રહ્યો છે અને આ મહાકુંભ માટે ઘણા બધા લોકો, ઘણા શ્રદ્ધાળુઓ થનગની રહ્યા છે કે ક્યારે ત્યાં દર્શન કરવા માટે જઈએ, કારણ કે એવું કહેવાય છે કે જ્યારે સમુદ્ર મંથન થયું અને એમાંથી જે અમૃત નીકળ્યું, એ અમૃતનો કળશ જે છલકાયો અને 4 અમૃતની બૂંદ જ્યાં પડી ત્યાં આ કુંભ મેળા થતા હોય છે। અને આ વખતે આ કુંભ મેળામાં જવા માટે જો તમે અમદાવાદમાં રહો છો, ગુજરાતમાં રહો છો અને તમે જવા માટે પણ થનગની રહ્યા છો તો તંત્ર દ્વારા તમારા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। તમારા માટે અમદાવાદથી વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે। પ્રયાગરાજમાં યોજાનાર કુંભ મેળા 2025 ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ગુજરાતથી જે લોકોને કુંભ મેળામાં જવું હોય તેના માટે પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। પશ્ચિમ રેલવે દ્વારા કુંભ મેળામાં જવા માટે વિશેષ ટ્રેનો છે કે જે આજથી શરૂ કરવામાં આવી છે, જેમાં ઉધના પ્રયાગરાજ, વલસાડ પ્રયાગરાજ, ભાવનગર ટર્મિનલ્સ પ્રયાગરાજ સહિતની અલગ અલગ ટ્રેનો મૂકી છે। અમદાવાદમાં પણ અમદાવાદથી પ્રયાગરાજ એટલે કે સાબરમતી રેલવે સ્ટેશનથી પ્રયાગરાજ જવા માટે વિશેષ ટ્રેન છે તે દોડાવવામાં આવશે। ખાસ કરીને સ્પેશિયલ ભાડા પર 6 જેટલી વન વે સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે, જેમાં સાબરમતીથી જે ટ્રેન જશે તે મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, અજમેર, જયપુર સહિત કેટલાક સ્ટેશનો ઉપર ઊભી રહેશે। એટલે કે પ્રયાગરાજ આ કુંભ મેળામાં જવા માટે જેટલા પણ મુસાફરો, જે ભક્તો છે તે ભક્તોને કોઈ પણ અગવડતા ન પડે તે માટે પશ્ચિમ રેલવે દ્વારા પણ વિશેષ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 6 જેટલી વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે। અને ખાસ કરીને આ એક જે સ્પેશિયલ ટ્રેનો છે સ્પેશિયલ ભાડા ઉપર દોડાવવા માટેનો નિર્ણય પશ્ચિમ રેલવે દ્વારા લેવામાં આવ્યો છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। ઠંડીએ